અને જીતુભાઈની હાજરીમાં એટલા માટે કહું કે આપણો જણ એક વખત શિક્ષણ મંત્રી હતો ત્યારે ઋષિ ચેર ઉપર બેઠો હતો અને આજે કૃષિ ચેર ઉપર લોક, એટલે આ વ્યક્તિને એટલા માટે આજે ઊભા થઈ અને મારો રાજીપો વ્યક્ત કરું કે ઋષિ અને કૃષિ વચ્ચેનો સેતુ કેમ થઈ શકે. કૃષિકાર તો પોતે જન્મજાત છે, ખેતી કરે છે. શિક્ષણ પ્રતિ એ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમના કાર્યથી હું પણ વાકેફ છું કે એને હમણાં જ આખી નોંધ આપી કે એ આપવી જરૂરી હતી કે એમણે આટલા કાર્યો કરે. મારી પાસે પણ ઘણા આવે કે આપણું રાજ્યની સરકાર નક્કી થાય, કેબિનેટ નક્કી થાય, સ્વાભાવિક છે. મારી પાસે જુદા જુદા ક્ષેત્રના ઘણા માણસો આવે કે આ મંત્રીશ્રીને બાપુ તમે આ ભલામણ કરો તો થઈ જાય. આમ મેં કીધું એમને આખા રાજ્યની સેવા કરવા દો, એક વ્યક્તિગત સેવામાંથી એને મુક્ત કરો અને એને આખા, હું કહું તો કોણ ના પાડે, પણ હું હનુમાનજીને કહી દઉં એટલે એ પછી એને પ્રેરણા કરે. મારો હનુમાન વાઘાડીને જીતુભાઈ કામે લાગે એ મારા માટે સરળ બને. પણ આ લોકોને આખા રાજ્યની સેવા કરવાની, રાજ્ય થ્રુ રાષ્ટ્રની સેવા કરવાની છે. રાષ્ટ્ર થ્રુ વસુધૈવ કુટુંબકમ, આખા જગત સુધી. અને એવા કુશળ વહીવટકર્તાઓ આપણી પાસે છે. હું બહુ રાજીપો વ્યક્ત કરું છું કે સોમનાથ 1000 વર્ષ પછીની આપણી ગૌરવ ગાથા એનું ઉજવણું થાય અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી એના માટે ખાસ સમય લઈને આવે અને એ બધો જ કાર્યક્રમની જિમ્મેવારી આપણા જીતુભાઈને સોંપવામાં આવે. અને એમનો પત્ર પણ આવ્યો કે બાપુ કંઈક કહેજો. અને એક બહુ જ સારી રીતે હું આમ જોયા કરું, અખબારોથી જાણું, ટીવી બીવી તો બહુ હું જોઉં નહીં, એટલો મારી પાસે સમય ન હોય, સ્વભાવ પણ નહીં.